અમરેલીના મેડી અને નાના માનવાડા વિસ્તારમાં શેત્રુંજી નદીના કાંઠે ગેરકાયદેસર રેતી ચોરી સામે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો। લોડર ટ્રેક્ટર અને ડમ્પર દ્વારા રેતી ચોરી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી। જો કે દરોડા દરમિયાન ખનીજ માફિયાઓએ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓને ધમકી આપી હોવાનો આક્ષેપ છે। ખાણ ખનીજ વિભાગે એક ડમ્પર સીઝ કરીને ખનીજ માફિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। વિભાગ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આજ રોજ માનનીય જિલ્લાના કલેક્ટર શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ તથા અમારા ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી મેડી તથા માંડવડા ગામજનો દ્વારા લેખિતમાં ફરિયાદ આપેલ એ અન્વયે અત્રેની અમારી કચેરી દ્વારા આજ રોજ આકસ્મિક તપાસ કરવામાં આવે। તપાસ સમયે શેત્રુંજી નદીમાં એક લોડર અને ડમ્પર અને ટ્રેક્ટર દ્વારા સાદી રેતી માટીનું બિનઅધિકૃત ખનન જોવા મળેલ। જે અન્વયે અમારી ટીમ દ્વારા ડમ્પર અને લોડર અને ટ્રેક્ટર પકડેલ। તે દરમિયાન લોડર ચાલક તેમજ તેના સાથીદારો તેમજ ટ્રેક્ટર અને લોડર લઈ તે જગ્યાએથી નાસી ગયેલ। ત્યારબાદ અમારી ટીમ દ્વારા સ્થળ પરથી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ 112ને જાણ કરી સ્થળ પર બોલાવેલ તેમજ ડમ્પરને તાલુકા પોલીસ સ્ટેશન લાવી સીઝ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તેમજ નાસી ગયેલ લોડર અને ટ્રેક્ટર ચાલક તથા માલિક વિરુદ્ધ તથા અજાણ્યા ઇસમો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। સાહેબ, જે ગામની કેટલા લાખનો મુદ્દા પકડાવાનો? અંદાજિત લોડર ડમ્પર ને 30 થી 35 લાખનો આશરે। સાહેબ, જે નદીની અંદર સમગ્ર ઘટના બની હતી ને સ્ટાફ આરે બેદરકારી કરી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી, તેના વિશે શું કાર્યવાહી કરવામાં આવી? એના વિરુદ્ધ અમારા કર્મચારીઓ જેની સાથે બનાવ બનેલો તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવેલ છે।